તો અત્યારનો કંઈક શિડ્યુલ આ રીતનો છે. ને અત્યારના વ્યૂની વાત કરું તો ભાઈ આ રીતનો કંઈક સરસ મજાનો વ્યૂ આવે છે વાડીનો. મસ્ત મજાનો કાંઈ ઘટે નહીં એવો. બાકી આમ જો એકવાર ખાલી નજારો જોવો મજા જ એવા રાખે. આમ વાતાવરણ એકદમ ક્લીન શાંત અને આમ પક્ષીઓનો અવાજ આવતો ને મજા જ એવા રાખે. ટેન્શન ફ્રી થઈ જાય. અને 2 દિવસથી થોડીક આમ મને મજા જેવું નથી, મજા બગડી ગઈ છે. તો આ રીતનું કંઈક છે એટલે આમ બહુ મૂડ ન થાય બ્લોગ બનાવવાનું, કેમ કે 2 દિવસથી મજા નથી. એક આ રીતનું છે ને હવે જ બધાને મોલ લેવા આવવા મીણા છે. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો. તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને બધાને જય માતાજી. તો અત્યારે જો ભાઈ લોકેશન જોતા તો યાર તમને ખ્યાલ આવી ગયો છે અમારો ડેઈલીનો રૂટીન પ્રમાણે. સરસ મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું ને સૂર્યોદય ઉગી ગયા છે ને. ટાઈમની વાત કરું તો 7:30 થઈ ગયા છે ને અત્યારે જો ભાઈ આપણે પહોંચી ગયા છે ભાઈ નીણ વાટવા માટે. તો અત્યારનો કંઈક શિડ્યુલ આ રીતનો છે. ને અત્યારના વ્યૂની વાત કરું તો ભાઈ આ રીતનો કંઈક સરસ મજાનો વ્યૂ આવે છે વાડીનો. મસ્ત મજાનો કાંઈ ઘટે નહીં એવો. બાકી આમ જો એકવાર ખાલી નજારો જોવો મજા જ એવા રાખે. આમ વાતાવરણ એકદમ ક્લીન શાંત અને આમ પક્ષીઓનો અવાજ આવતો ને મજા જ એવા રાખે. ટેન્શન ફ્રી થઈ જાય. આ રીતનો કંઈક અત્યારનો વ્યૂ છે. તો હવે કાંઈ વાંધો નહીં ભાઈ, જો નીણ વાઢવાની છે ફટાફટ અને પછી કામે બેસવાનું. તો આ રીતનો કંઈક અત્યારનો શિડ્યુલ સેટલમેન્ટ કર્યો છે. આગળ શું થાય એનું કંઈ નક્કી નથી. તો તમે બધા એ જાણવા માટે કન્ટિન્યુ બન્યા રહેજો. હું ફટાફટ અને અહીંથી થોડીક નીણ વાઢી લો, બરાબર છે? તો ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગ વિડીયોમાં. જોકે હવારમાં તો જેમ થાય કે હું બતાવી દેતા હોય છે જ્યારે ત્યારે નકરો વાડી નથી, પણ એમાં એવું છે કે અમારે જાગીને તરત વાડીએ જ આવવાનું હોય કા. અને એમાં એવું ડેઈલીનું ચાલુ કર્યું છે ને એટલે વાડી આવીને સીધો બ્લોગ છે એ હવારમાં ચાલુ કરી દેવી. તો બધાને ગુડ મોર્નિંગ. અને અમે આવી ગયા છીએ નીણ વાઢવા માટે અને પછી જવાનું કારખાને કા. એટલે 2 દિવસથી થોડીક આમ મને મજા જેવું નથી, મજા બગડી ગઈ છે. તો આ રીતનું કંઈક છે એટલે આમ બહુ મૂડ ન થાય બ્લોગ બનાવવાનું, કેમ કે 2 દિવસથી મજા નથી. અમને કહે છે કે દવા લઈ આવી ગયા અને જવાની હાલત જોવો અત્યારમાં. આટલી બધી ટાઈટ વાઈસ વાંચી નથી પણ હવે ગરમી પડી ગઈ છે. પણ એમાં એવું થતું એ ઓલી બાજુ ટાઈટ ન પડતી, આ બધાને એમ થાય કે આ હજુ કોટ ને એવું પહેરે, પણ અમારા કેટલી ટાઈટ પડે છે આપણને ખબર હોય કા. હજુ સવારમાં ટાઈટ પડે છે. જો કે 9-10 વાગે ને એટલે પછી કાંઈ ન હોય, પણ અત્યારમાં સવારમાં વહેલું વાડી આવવાનું હોય ને એટલે ટાઈટ આ ગાડીમાં તો કોટ ને એવું પહેરીને આવવું પડે. અને આ બાજુ સુરજ દાદા ઉગી ગયા છે, અહીંથી બતાવી દઉં તો જો અત્યારે કંઈક આ રીતનું છે ને હવે જ બધાને મોલ લેવા આવવા મીણા છે. મારા કાકાની એને જો સેણા ને એવું કાઢી નાખ્યું છે ને અમારે જો ઘઉં ઊભા છે કાઢવાના બાકી છે ને ઓલી સાઈડ ઘઉં વાઢવાનું ચાલુ થઈ ગયું છે. તો આ રીતનું કંઈક છે. તો તમે બધા છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે થોડીક વાર પછી પાછા મળશું, કેમ કે આજે જવાને કારખાને મુહૂર્ત કરવાનું છે કા. કાલ જો કે આવ્યા હતા પણ ઠેઠ 3 વાગે આવ્યા હતા કા, કે 4 વાગે આવ્યા હતા? 3 વાગે. કાલ ક્યાં ગયા હતા? હાસીના હા, તમે આગળનો વ્લોગ જોયો હશે તો એ વ્લોગ જોયો ને તો તમને કેવીક મજા આવી કોમેન્ટ કરીને કહેજો, બરોબર છે? જોકે અમે બધા શૂટિંગમાં ગયા નતા એટલે અમને આમ અંદરથી એમ થાય છે કે એનું કેવું શૂટિંગ કર્યું છે, શેનું શૂટિંગ કર્યું છે, કેમ કે એમાં હે ને કોઈ લેડીઝ છે જ નહીં, ખાલી 2 જ છે, બાકી બીજી કોઈ લેડીઝ છે જ નહીં. એટલે અમને બધાની અંદરથી ફિલ્મની આમ વાટ રહેશે કે હબ આવી જાય ને તો જોઈ લેવી આ લોકોએ કેવું ઉતાર્યું છે એમ. તો આ રીતનું કંઈક છે. તો તમે બધા છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ સાહેબ ડાયરેક્ટ બપોરે 1:30 વાગે બપોરા કરવા બેઠા છે. જો તો કાંઈ વાંધો નહીં, અત્યારે હે ને કારખાને આવીને થોડુંક ખાઈ લેવી, કેમ કે ભૂખ લાગી ગઈ છે, બરાબર છે ને. હારે આજ ઘણા દિવસો પછી વાટકા છે અને આને જો સંતરા ખાવાનું કરી દીધું ચાલુ. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હજી વાડીએ જવાનું છે ને. તમે બધા કન્ટિન્યુ બનાવી લો, હું પેલા હે ને પેટ પૂજા કરી લઉં, બરાબર છે? તો ભાઈ સાહેબ લોકેશન જો તો યાર તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ વાડીએ
કે ભાઈ વાડીએ આવી જશે. વાડીએ આવીને ભાઈ થોડીક નીણ વાટી લીધી ને પછી મને સાંભળે વ્લોગ બનાવવાનો છે. અવાજમાં થોડોક પ્રોબ્લેમ આવશે કેમ કે હે ને ગળું બેસી ગયું છે. અમને મજા જેવું નથી ને, ગળું બેસી ગયું છે. અને અત્યારે તો ભાઈ નીણ વાટવાનું કામકાજ આપણે કરી દીધું છે ચાલુ. તો ભાઈ કાંઈ વાંધો નહીં, તમે બધા હે ને કન્ટિન્યુ બના રહેજો. આ આવડી મોટી નીણ છે તો હે ને ફટાફટ હું નીણ વાટી લઉં, બરાબર છે? તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બની રહ્યો. તું પંગેલ પાકું કર. એવું આવે ને એટલે કહેજો ભૂત ભૂત. અરે આ નાગની કી જેવી એટલે પાણી એવડામાં જ ભરી નથી આવ્યો ને. ખબર આ પૂરો એક નંબર લાગે છે પણ હા હા પૂરી કાળી થઈ ओ बुरा हाँ जी ये सब क्या है? कालिया है तुझे कोई बुरी नहीं देगा ऐसा करेगा तो. यहाँ ने कमेंट ગઈ. તું નો હોય એવું કરી તો નો કોમેન્ટ કરે. यूं कराऊं अलमुक देला શું હતું ખબર શું હતું? लाइक करो नहीं करेंगे फॉलो रेडी એમ નો હાલે ભૂલાઈ જાય. मेरा तो कर पाकू करने બધું આ કટકો વાંહી મસ્ત આવશે. આ લ્યો ને અમાર બે સિવાય કોઈનું નથી લેવાનું, ખાલી એમ બે જ. અમાર નહીં અડધું થઈ ગયું પૂરું ફિલ્મ અને તો ભાઈ સાહેબ ડાયરેક્ટ બીજા દિવસે સવારે સરસ મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે આવી જશે વાડીએ. લોકેશન જોતા તો યાર તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો ભાઈ કાંઈ વાંધો નહીં, ડેલીના રૂટિન પ્રમાણે નીણ વાટવા માટે આપણે જઈએ છીએ. તો ભાઈ સરસ મજાની નીણ બીણ વાટી લેવી. આ રીતનું અત્યારનો કંઈક કાર્યક્રમ છે, બરાબર છે? સરસ મજાના સૂર્યદેવ પણ ઉગી જશે. ને વ્યૂની વાત કરું તો ભાઈ અત્યારે આ રીતનો કંઈક વ્યૂ છે, સરસ મજાનો કંઈક ઘટે નહીં એવો. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હવે એને નીણ વાટી નાખું. ને આ સાથે જ આજનો વિડીયો થોડો નાનો છે તો ભાઈ કાંઈ વાંધો નહીં, એડજસ્ટ કરી લેજો, બરાબર છે? તો ભાઈ આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો. તો કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય.